જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મૂળાની પૂરી બનાવવાની છે। તેના માટે મેં એક મૂળાને ઝીણો છીણી લીધો છે, એકદમ ઝીણી છીણથી છીણવાનો છે। આપણે મૂળાના પરોઠાની રેસીપી તો મારી ચેનલમાં છે, પણ આજે આપણે મૂળાની પૂરી બનાવીશું, તે પણ એક અલગ જ લોટથી। તેના માટે એક પેન લઈ લીધું છે અને 1 કપ જેટલું મેં પાણી લીધું છે। માપ આપણે સરખું કરવા રાખવાનું છે, 1 કપ જ પાણી લેવાનું છે। તેને પાણીને ગરમ કરી લીધું છે। હવે સ્વાદ અનુસાર મીઠું, લીલા મરચાં, ચીલી ફ્લેક્સ, અજમો, સફેદ તલ, જીરું અને હિંગ લઈ લીધી છે અને અડધી ચમચી જેટલી હળદર લીધી છે। બધું અડધી ચમચી જેટલું લેવાનું છે। હવે સરસ એક ઉભરો આવી ગયો છે। એ મૂળા ક્રશ કરીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે અને સતત ચલાવતા રહેવાનું છે। મૂળાને આપણે પહેલાં પકવી લેવાના છે। એકાદ મિનિટમાં સરસ ચડી જાય છે, એકદમ છીણ કરી છે એટલે જો ચડી ગયા છે ને ઉભરો પણ સરસ આવી ગયો છે। હવે ગેસની આંચ ધીમી કરી દઈશું અને ચોખાનો લોટ લઈ લઈશું, અડધી વાટકી જેટલો। 1 કપ આપણે પાણી લીધું છે તો અડધો કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે। થોડું એડ કરીને સરસ મિક્સ કરી લઈશું। થોડો જ એડ કરવાનો છે, એક સાથે એડ કરશો તો લમ્સ પડી જશે। થોડો એડ કરીને આપણે મિક્સ કરી લીધું છે। જો મિક્સર એકદમ મિક્સ થઈ ગયું છે। હવે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું 10 મિનિટ માટે, જેથી સરસ સિજાઈ જાય। ઢાંકીને મૂકી દીધું છે, 10 મિનિટ જેવું થઈ ગયું છે। મીડિયમ આંચ ઉપર ચેક કરી લઈશું। જો સરસ ડો ફોર્મમાં થઈ ગયું છે। હવે તેને બહાર લઈ લઈશું અને ઠંડુ કરી લઈશું। એક બોલમાં લઈ લીધું છે અને આ રીતે પાથરીને એકાદ વાર આપણે એને ફેરવીને ઠંડો કરી લેવાનો છે। એકાદ વાર ઠંડો કરી લીધો છે, હાથમાં થોડું તેલ લગાવી લીધું છે। હવે લોટને થોડો આપણે મસળી લઈશું, તેલવાળો હાથ કરીને મસળી લેવાનો છે। મસળાઈ ગયું છે, સરસ ડો ફોર્મમાં થઈ ગયું છે। હવે લુવા લઈ લઈશું, જે સાઈઝની તમારે પૂરી કરવી હોય તે સાઈઝનો લુવો લઈ લેવાનો। આપણે મીડિયમ પૂરી કરીએ છીએ તેટલો જ લુવો લીધો છે। બધા લુવા વારી લઈશું અને આ રીતે પોલિથીન લઈ લઈશું, પોલિથીન પર પ્રેસ કરશું, થોડું તેલ વાળું કરી લઈશું અને બીજી પોલિથીન મૂકીને હલકા હાથે પ્રેસ કરીને 1-2 વેલણ મારી લેવાના। આપણે 2 રીતે બનાવતા બતાવીશ। પહેલાં આપણે પોલિથીનમાં કરીશું। જો વણાઈ ગઈ છે આ પૂરી, તરત વણીને તરત તળશો તો સરસ થાય છે। હું તમને 2 પૂરી બતાવી દઉં। આવી રીતે પોલિથીનમાં મૂકીને 1-2 વેલણ મારી લેવાના। તમારો લોટ જો ઢીલો થઈ જાય તો તમે ચોખાનો લોટ કે ઘઉંનો લોટ લઈને મસળી શકો છો। અને બીજી રીત છે, આ રીતે મોટો લીવો લઈ લેવાનો છે અને ટમાટર માટે લોટ લઈને તેને વણી લેવાનો છે। ઠંડો થાય પછી જ વણજો, નહીં તો તમારે વેલણે ચોટશે। વણી લીધો છે। હવે આ રીતે ગ્લાસ કાઢતો વાટકી લઈને તમારે આ રીતે પૂરી બનાવી શકો છો। જો આ રીતે બની ગઈ છે। બીજા લુવાને આપણે વણીશું। 2 રીત આપણે શેર કરી છે, તમે પોલિથીનમાં પણ કરી શકો છો। બધી પૂરી વણાઈ ગઈ છે, તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એકદમ હાઈ ગેસ પર જ આ પૂરીને તળવાની છે, સ્લો ગેસ પર નથી તળવાની। જો સ્લો ગેસ પર તમે તળશો તો પૂરીમાં બહુ તેલ આવી જશે, એટલે હાઈ ગેસ ઉપર જ આ પૂરીને તળી લેવાની છે। જો એકદમ ગોલ્ડન ને ફૂલી આપણી પૂરી બની ગઈ છે। આ રીતે બધી પૂરી આપણે તળી લઈશું। આ પૂરી કોઈ પણ ચા સાથે પણ ખાઈ શકો છો, તમે ચટણી સાથે પણ બહુ સરસ લાગે છે। બનીને રેડી થઈ ગઈ છે, એકદમ ફૂલી પૂરી બતાવું તમને તોડીને। જો એકદમ ફૂલી પૂરી બનીને રેડી થઈ ગઈ છે। અને જો તમને મારી આ મૂળાની પૂરીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન જરૂરથી દબાવજો।